નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. હું રાધા આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચારો વિસ્તારથી જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર. મધ્યપ્રદેશ કર્ણાટકમાં વીજળી પડવા સહિતની ઘટનાઓમાં 14ના મોત, કર્ણાટકમાં 35,000નું સ્થળાંતર. કાશ્મીરમાં 3 આતંકી ઠાર, સરહદે માઇન બ્લાસ્ટમાં 1 જવાન શહીદ. ચીન સામે લદ્દાખમાં આતંકી વિરોધી એકમના 15,000 જવાન ખડકાયા. કરજણના ચકચારી કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો. લિવ ઇન રિલેશનમાં રહેતી સ્વીટીની હત્યા કરી લાશ સળગાવી દીધી હતી. બંગાળના અખાતમાં સર્જાયેલો લો પ્રેશરને કારણે 27 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતમાં રવિવારે રેડ એલર્ટ. તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી. દેશભરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક જેવા રાજ્યોમાં વરસાદી ઘટનાઓને કારણે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો હતો. મધ્યપ્રદેશમાં વીજળી પડવાના બનાવમાં 5ના મૃત્યુ થયા હતા, તો 18થી વધુ લોકો ઘવાયા હતા. કર્ણાટકમાં ભારે વરસાદથી 9ના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક વધી 112 થયો હતો. મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં આકાશી વીજળી પડવાની ગોઝારી ઘટનાઓમાં 5ના મૃત્યુ થયા હતા, તો 18 કરતાં વધારેને ઈજા પહોંચી હતી. પન્ના જિલ્લાના ઉરેહા, પીપરિયા, દૌન જેવા ગામડાઓમાં આકાશી વીજળી ત્રાટકી હતી અને આ ઘટનામાં 5નો જીવ ગયો હતો. 18થી વધુ લોકો દાઝી ગયા હતા. તો બીજી તરફ કર્ણાટકમાં ભારે વરસાદ પડ્યો હતો. તોફાની પવન સાથે ત્રાટકેલા વરસાદમાં 9 લોકોના મૃત્યુ થયા હતા. 3 લાપતા બની ગયા હતા. કર્ણાટકના સાબરકાંઠા વિસ્તારમાં તોફાની પવન અને ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું. જમીન ધસી પડવાના બનાવો પણ બન્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં 35,000 લોકોનું સ્થળાંતર કરાયું હતું. તો 22,000 લોકોને આશ્રયગૃહોમાં જગ્યા આપવામાં આવી હતી. 300 જેટલા લોકોને રાહત કેમ્પમાં શરણું અપાયું. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કહેવા પ્રમાણે રાજ્યના 45 તાલુકાના 283 ગામડા પ્રભાવિત બન્યા હતા અને ગામડાઓમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. તો ભારે વરસાદ, ભૂસ્ખલન જેવી ઘટનાઓને કારણે 2600 મકાનોને નુકસાન થયું હતું. 78 પ્રાણીઓના પણ મૃત્યુ થયા હતા. રાયગઢ, સતારા, રત્નાગીરીમાં ભારે વરસાદને કારણે આ બનાવો બન્યા હતા. તો 1,40,000 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. જમ્મુ કાશ્મીરના બંદીપોરા જિલ્લામાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો, જેમાં 3 આતંકીઓ ઠાર માર્યા મરી ગયા. સુરક્ષા જવાનોના શોકબાબા જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા. તો આતંકીઓ છુપાયા હોવાની બાતમીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જે બાદ આતંકીઓને જાણ થતાં સામસામે ગોળીબાર થયો હતો, જેમાં 3 આતંકીઓ માર્યા ગયા હતા, જ્યારે 1 જવાન ગંભીર રીતે ઘવાયો હતો. તો બીજી તરફ જમ્મુ કાશ્મીરના પુંછમાં એક માઇન વિસ્ફોટમાં સૈન્ય જવાન ગંભીર રીતે ઘવાયો હતો. સિપોઈ કમલદેવ વૈદ્ય કૃષ્ણા ઘાટી સેક્ટરમાં ઓપરેશન ડ્યુટી માટે તૈનાત હતા. જે દરમિયાન તેમનો પગ જમીનમાં આતંકીઓએ છુપાવેલા માઇન પર પડ્યો, જેને પગલે સ્થળ પર જ વિસ્ફોટ થઈ ગયો, જેમાં જવાન ગંભીર રીતે ઘાયલ થયા અને હોસ્પિટલમાં તેમને સારવાર અપાઈ. જે દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ દરમિયાન જમ્મુ વિસ્તારમાં ડ્રોન એક્ટિવિટી વધી જતા ભારતે પાકિસ્તાન સમક્ષ વાંધો ઉઠાવ્યો હતો. બંને દેશોના સૈન્ય વચ્ચે કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી, જેમાં ભારત વતી BSF, પાકિસ્તાન વતી રેન્જર્સે ભાગ લીધો હતો. તો આ દરમિયાન જમ્મુમાં જે ડ્રોન હુમલા થયા હતા તેને લઈને પાકિસ્તાન સમક્ષ વાંધો ઉઠાવાયો હતો. પાકિસ્તાન રેન્જર્સ દ્વારા આ બેઠકની વિનંતી કરવામાં આવી હતી, જે બાદ યોજવામાં આવી હતી. તો બીજી તરફ સુરક્ષા જવાનોને પુરાવા મળ્યા છે કે પાકિસ્તાનના શક્કરગઢમાં ડ્રોનના કાવતરાનું એક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં 3 મહિનામાં 21 ડ્રોન તૈયાર કરી ભારત તરફ મોકલવામાં આવ્યા હતા. તો હાલમાં જ જમ્મુમાં સૈન્ય અને પોલીસે 5 કિલો IEDને લઈ અને જતું ડ્રોન તોડી પાડ્યું હતું, જ્યારે જમ્મુ એરબેઝ પર ડ્રોન વડે હુમલા કરવામાં આવ્યા હતા. ચીનના સૈન્યનો સામનો કરવા ભારતીય સેનાએ પૂર્વીય લદ્દાખ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર હવે આતંકવાદ વિરોધી એકમના 15,000થી વધુ જવાનો ખડક્યા છે. ભારતીય સૈન્ય ઉત્તરી કમાન ક્ષેત્રને આંતરિક ઓપરેશનમાંથી હટાવી હવે ચીન સરહદે તૈનાત કરાઈ છે. પૂર્વીય લદ્દાખમાં ચીન દ્વારા અકસ્માતના દર્શાવવાના કોઈપણ સંભવિત પ્રયાસોનો સામનો કરવા માટે આ જવાનોને લવાયા છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીર સ્થિત આતંકવાદ વિરોધી યુનિટના લગભગ 15,000 જવાનોને કેટલાક મહિના પહેલા લદ્દાખ ક્ષેત્રમાં ચીની આક્રમણોનો સામનો કરવા માટે નિયુક્ત કરાયા હતા. તો લદ્દાખ સેક્ટરમાં છેલ્લા કેટલાક સમયથી જવાનોને તૈનાત કરી રહ્યા છે. તો જવાન પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા ભવિષ્યમાં કોઈપણ પગલાંનો અસરકારક રીતે સામનો કરવા માટે લેહ સ્થિત 14 કોર મુખ્યાલયની મદદ કરાશે. ચીનની આક્રમકતાને ધ્યાનમાં રાખી અને લેહમાં 14મી કોર પાસે હવે 2 ડિવિઝન તૈનાત છે. જો કે કારો સ્થિત 3 ડિવિઝન સહિત ચીન સરહદ સંભાળે છે. શુગર સેક્ટરમાં તૈનાત રિઝર્વ ફોર્મેશનને ઉત્તર પૂર્વીય યુદ્ધ માટે તાલીમ અપાઈ છે અને દર વર્ષે લદ્દાખમાં ઠંડા રણ વિસ્તારમાં યુદ્ધની રમતો યોજાય છે. સૈન્યને ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરી ડિવિઝનની આગળની સ્થિતિમાં અવગમનના કારણે પેદા થયેલો ગેપ ભરી દીધો છે. ભારતીય સૈન્યએ પૂર્વીય લદ્દાખમાં લગભગ 50,000થી વધારે જવાનો તૈનાત કર્યા હતા. તો પૂર્વીય લદ્દાખમાં ગયા વર્ષે એપ્રિલ મહિનાથી ચીને ચાલબાજી કરવાનું શરૂ કર્યું છે. અનેક મહિનાઓ સુધી ચાલેલી વાટાઘાટો પછી કેટલાક પોઈન્ટ્સ પર ચીની સૈનિકો પાછા હટ્યા, પરંતુ હજુ પણ અનેક પોઈન્ટ્સ એવા છે જ્યાં બંને દેશના સૈનિકો આમને સામનેની સ્થિતિમાં છે. ચીનની આક્રમકતા જોતા ભારત એક ડિવિઝનના બદલે વધારાના બખ્તરબંધ અને તત્વો સાથે સંપૂર્ણ ડિવિઝનના આધારે જવાનોની સંખ્યામાં વધારો કર્યો છે. તો ભારતીય સૈન્યની 17મી માઉન્ટેન સ્ટ્રાઇકને ચીની સૈન્યના કોઈપણ કૃત્યનો સામનો કરવા માટે વધારાના 10,000 જવાનોની નિયુક્તિના રૂપે મોટો બૂસ્ટ મળ્યો છે. ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ મહિલાઓની 49 કિલો વજનની વર્ગની કેટેગરીમાં મળી કુલ 202 કિલોગ્રામ વજન ઉંચકી ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવાની સાથે એક અનોખો ઇતિહાસ રચી દીધો હતો. ભારતે આ સાથે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સની મેડલ ટેલીમાં સિલ્વર સાથે શરૂઆત કરી દીધી છે. ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારતે સૌ પ્રથમ વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો છે, જ્યારે આ ઇવેન્ટમાં ભારતને 21 વર્ષના લાંબા ઇંતજાર બાદ મેડલ હાંસલ થયો છે. છેલ્લા વર્ષ 2000માં સિડની ઓલિમ્પિકમાં કરમન મમલેશ્વર બ્રોન્ઝે જીત્યો હતો. તો મીરાબાઈની જીત પર આખો દેશ આફરીન થઈ ઉઠ્યો છે. અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજનેતાઓ, રમતવીરો, બોલિવૂડ સેલિબ્રિટીઝ સહિતના દિગ્ગજોએ તેને અભિનંદન પાઠવ્યા હતા. ભારતે આ સાથે સૌ પ્રથમ વખત ઓલિમ્પિકમાં પહેલા જ દિવસે મેડલ જીત્યો હતો. તો મીરાબાઈની ઇવેન્ટમાં ચીનની હોએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો તેણે 210 કિલોગ્રામ વજન ઉચક્યું હતું, જેમાં નવો ઓલિમ્પિક રેકોર્ડ નોંધાવ્યો હતો. જ્યારે ઇન્ડોનેશિયાની એઇસાહ વિન્ડીએ 194 કિલોગ્રામ વજન ઉચકી બ્રોન્ઝ હાંસલ કર્યો હતો. ટોક્યોના સિલ્વર સાથે મીરાબાઈએ 5 વર્ષ પહેલા રિયોમાં મળેલી નિષ્ફળતાનું કલંક પણ મિટાવી દીધું હતું. રિયો ઓલિમ્પિકમાં મીરાબાઈના તમામ લિફ્ટિંગમાં ફોલ્ટ નોંધાતા તે બહાર થઈ ગઈ હતી. જો કે આ વખતે તેણે શાનદાર દેખાવ કરતા સિલ્વર સફળતા મેળવી એક નવો કીર્તિમાન સ્થાપિત કરી દીધો હતો. ઇન્કમટેક્સ વિભાગે આ સપ્તાહે 9થી વધુ શહેરોમાં પરિસરો પર પાડેલા દરોડામાં 2,200 કરોડની બેનામીના સોદા મળી આવતા હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર ટેક્સે શનિવારે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આવકવેરા વિભાગે 22મી જુલાઈએ ભોપાલ, ઇન્દોર, દિલ્હી, અમદાવાદ, નોઈડા સહિતના 9 શહેરોમાં ભાસ્કર જૂથની ઓફિસો, રહેણાંકો, પરિસરો પર દરોડા પાડ્યા હતા. આ સંદર્ભમાં વધુ તપાસ ચાલુ છે. તો દરોડામાં વ્યાપક મળેલા દસ્તાવેજોની ચકાસણી થઈ હતી. મીડિયા સાથેના કર્મચારીઓના નામે બેનામી કંપની ખોલી 6 વર્ષમાં કરોડોની કરચોરી કરી સેબીથી માંડી ઇન્કમટેક્સ સુધીની 7થી વધુ કાયદાઓને ખુલ્લેઆમ ભંગ કરી સીબીડીટીએ શનિવારે જાહેર કરેલા જૂથમાં નામ જાહેર કરાયું નહોતું, પરંતુ સત્તાવાર સૂત્રોએ ભાસ્કર જૂથ પર દરોડા પાડવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. વાર્ષિક ₹6,000 કરોડનું ટર્નઓવર ધરાવતું આ મીડિયા જૂથ મીડિયા પાવર, ટેક્સટાઇલ્સ અને રિયલ એસ્ટેટ સહિતની વિવિધ સેક્ટર્સમાં ફેલાયેલું છે. સીબીડીટીએ જણાવ્યું હતું કે મુંબઈ, અમદાવાદ, દિલ્હી, ભોપાલ, ઇન્દોર, નોઈડા સહિતના 9 શહેરોમાં ભાસ્કર જૂથના 20 રહેણાંક અને 12 વ્યાપારિક સંસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તો તેમણે નિવેદનમાં એ પણ કહ્યું હતું કે મીડિયા જૂથ હોલ્ડિંગ અને સબસિડરી સહિત 100થી વધારે કંપનીઓ ધરાવે છે. તો તપાસ દરમિયાન જણાયું કે જૂથ કર્મચારીઓના નામે ચાલતી બનાવટી કંપનીના ઉપયોગ નાણાંની હેરેફેરી માટે હેતુઓ માટે તેમજ લિસ્ટેડ કંપનીઓમાંથી નફાને અન્યત્ર ડાયવર્ટ કરવા ભંડોળની હેરાફેરી માટે કરાતો હતો.
મોટા ખર્ચાઓ મેનપાવર, પરિવહન, લોજિસ્ટિક, સર્વિસ વર્કર અને બનાવટી સોદાઓ સ્વરૂપ દર્શાવાયા હતા. તો મોડસ ઓપરેન્ડરીના ઉપયોગથી 6 વર્ષમાં અંદાજે ₹700 કરોડની કરચોરી કરવામાં આવી છે. જોકે કરચોરીનું પ્રમાણ વધી પણ શકે છે, કારણ કે ગ્રુપે અનેક સ્તરનો ઉપયોગ કર્યો છે અને નાણાંની હેરફેરી સંપૂર્ણ રીતે તપાસ ચાલુ છે. તો સીડીબીટીએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગે આ કેસમાં વિવિધ કંપની એક્ટની ચોક્કસ કલમો અને લિસ્ટેડ કંપની માટે સેબી દ્વારા સૂચિત લિસ્ટિંગ એગ્રીમેન્ટની કલમ 39ના ભંગની તપાસ કરી રહ્યો છે. બેનામી ટ્રાન્ઝેક્શન પ્રોહિબિશન એક્ટની પણ તપાસ થઈ રહી છે. તો ગ્રુપની રિયલ એસ્ટેટ કંપની એક મોલ ચલાવે છે. તેણે રાષ્ટ્રીયકૃત બેંક પાસેથી ₹597 કરોડની લોન મંજૂર કરાવી. તો આ સિવાય 408 કરોડ 1% નીચા વ્યાજ દરે લોન રૂપે સહયોગી કંપનીઓમાં ડાયવર્ટ પણ કરાયા છે. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. સમજાવી દો. ઓકે, મેરિટ પ્રમાણે તો 50 કિલોમીટર દૂર એડમિશન મળશે અને જો અહીંયા લેવું હોય તો 35,000 જેવું થશે. દૂર જઈશ પણ દૂર કરીને જઈશ. મારા ઇન્દિરા આવાસની મંજૂરી આવી ગઈ. હવે તો પાક્કું મકાન. વાહ ભાઈ. ક્યારે મળશે સહાય? ખર્ચો કરો ત્યારે સહાયના ચેક સામે 20,000 ખર્ચવા પડશે. મારે કેમ ખર્ચો કરવાનો? નહીં કરવા. આ ખેતીવાડી સાહેબ નોંધ મૂકી સહી કરશે એટલે તારી બધી સબસિડી મંજૂર. ફક્ત તારે 10,000 રૂપિયાનો વ્યવહાર કરવો પડશે, સમજો? આ સાહેબ છે કે ભિખારી? નહીં સમજવો મારો વ્યવહાર. ફરિયાદની તપાસમાં ખોટી કલમ ઘૂસી જશે તો હેરાન થઈ જઈશ. સ્ટાફને સાચવવા 10,000 રૂપિયા લેતો આવડે. ગુનો સાબિત થાય તો જેલમાં જઈશ, પણ કોઈને હાચવીશ તો નહીં. ભ્રષ્ટાચારની ખોલો પોલ. એસીબી ને કરો કોલ 1064. એસીબી 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 લાયો ભાઈ. એસીબી ભ્રષ્ટાચારને ખતમ કરો, દેશને આબાદ કરો. લાંચ નહીં, આપો ફરિયાદ. ભ્રષ્ટાચાર ધીમું ઝેર છે, તેનો નાશ કરો. લાંચ નહીં, આપો ફરિયાદ. દેશ કરે છે એક જ પોકાર, હવે ભગાવો ભ્રષ્ટાચાર. લાંચ નહીં, આપો ફરિયાદ. ભ્રષ્ટાચાર દબાવો, દેશને બચાવો. લાંચ નહીં, આપો ફરિયાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચાર. અશ્લીલ ફિલ્મ બનાવવા રેકેટમાં પકડાયેલી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલી વધી રહી છે. આ ચર્ચાજનક કેસની તપાસ હવે ઈડી પણ કરશે તેમ કહેવાય છે. તો બીજી તરફ પત્ની શિલ્પા શેટ્ટીએ અગાઉ જ કુન્દ્રાના વિવાદમાં સંકળાયેલી કંપનીમાંથી રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરે શિલ્પા શેટ્ટીના ઘરે છાપો મારી અમુક ઇલેક્ટ્રોનિક વસ્તુ જપ્ત કરી હતી. તો આ દરમિયાન પ્રોપર્ટી સેલના 2 અધિકારીઓએ શિલ્પાને 20 થી 25 સવાલ પૂછ્યા હતા. પતિ રાજ કુન્દ્રાના પોર્ન ફિલ્મ રેકેટની માહિતી મળી હતી કે કેમ તે અંગેની પૂછપરછ કરી હતી. તો આ રેકેટમાં સંકળાયેલી કુન્દ્રાની કંપનીમાં શિલ્પા અગાઉ સંચાલક હતી, પરંતુ પછી તેણે રાજીનામું આપી દીધું હતું અને આ કંપની આર્થિક વ્યવહારમાં શિલ્પા શેટ્ટીની ભૂમિકામાં તપાસ થઈ રહી છે. પોર્નોગ્રાફીથી મળેલા પૈસા શિલ્પાના બેંકના ખાતામાં જમા થયા છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે કંપનીની ઓફિસમાં સીસીટીવી ફૂટેજની તપાસણી કરી રહી છે. સર્વરમાંથી અમુક રેકોર્ડ ડિલીટ કરવામાં આવ્યા છે અને ડિલીટ કરનારી વ્યક્તિની શોધખોળ કરી રહી છે. તો આ ફિલ્મમાંથી મળેલા પૈસા કુન્દ્રા સટ્ટામાં લગાડતો હોવાનું પણ કહેવાય છે, જેની પણ તપાસ શરૂ કરી અને છેક મામલામાં રાજ કુન્દ્રાને 27 જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી આપવામાં આવી છે. હવે ઈડી પણ આ કેસની તપાસમાં સામેલ થશે તેમ જાણવા મળ્યું છે. મુંબઈ પોલીસ પાસે કેસની એફઆઈઆર મંગાવવામાં આવી શકે છે. ઈડીના અધિકારીએ ફ્રેમા મુજબ કુન્દ્રાને સમન્સ મોકલી શકે છે. તો ભારત અને વિદેશમાં થયેલી આર્થિક વ્યવહારની ઈડી તપાસ કરશે તેવી માહિતી મળી છે અને કંપનીના સંચાલક અને શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ થઈ શકે છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 39,000 કેસો સામે આવ્યા હતા, જ્યારે આ દરમિયાન વધુ 546 લોકોના મૃત્યુ થયા હતા, જેને પગલે મૃત્યુઆંક વધી 4.20 લાખે પહોંચ્યો હતો. તો બીજી તરફ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4 લાખે પહોંચી છે. એક્ટિવ કેસમાં છેલ્લા એક જ દિવસમાં 3,464 કેસોનો વધારો થયો છે. તો બીજી તરફ 24 કલાકમાં કોરોના વાયરસના 16 લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે કુલ ટેસ્ટનો આંકડો વધી 45 કરોડને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 43 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે અને માત્ર શનિવારે જ રસીના 46 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા, જ્યારે કેન્દ્ર સરકારે કહ્યું કે રાજ્યો પાસે હજુ પણ રસીના 2 કરોડ 98 લાખ ડોઝ ઉપલબ્ધ છે. સીબીડીટી બોર્ડ મુજબ વર્ષ 2018-19માં દેશમાં માત્ર 1.46 કરોડ લોકોએ આવકવેરો ચૂકવ્યો હતો, એટલે કે 130 કરોડની વસ્તીવાળા દેશમાં 2% લોકોએ પણ આવકવેરો ચૂકવતા નથી, જ્યારે વિદેશ પ્રવાસ કરનારા મોંઘી પ્રોપર્ટી ખરીદનારાની સંખ્યા દેશમાં સતત વધી રહી છે. ન્યાયમંત્રી નિર્મલા સીતારમણે 161માં આવકવેરા દિને શનિવારે કહ્યું હતું કે સમયસર કર ચૂકવનારાના પ્રામાણિક કરદાતાઓનું સન્માન થવું જોઈએ. તેમણે ઇન્કમ ટેક્સમાં વિવિધ સુધારા માટે આવકવેરા વિભાગની પણ પ્રશંસા કરી હતી. તો નાણામંત્રી નિર્મલા સીતારમણે 161માં ઇન્કમ ટેક્સના દિવસે સંદેશામાં કહ્યું હતું કે જે કરદાતાઓ સમયસર તેમનો ટેક્સ ચૂકવે છે તેમને વિકાસમાં યોગદાન આપવા માટે સન્માનને પાત્ર છે. કોરોના મહામારીમાં અનેક મુશ્કેલીઓ છતાં તેમની જવાબદારીઓ નિભાવવા બદલ કરદાતાઓની પ્રશંસા કરી હતી. તો આ દરમિયાન સરકારી આંકડાઓ દર્શાવે છે કે દેશમાં 130 કરોડથી વધારેની વસ્તી હોવા છતાં 2%થી પણ ઓછા લોકો ટેક્સ ચૂકવે છે. સરકારે આ અંગે તાજા આંકડા જાહેર કર્યા નથી, પરંતુ ટેક્સ ચૂકવવાની બાબતમાં છેલ્લા 2-3 વર્ષમાં કોઈ ચમત્કારિક ફેરફાર થયો ન હોવાનું દેખાયું છે. સીબીડીટી મુજબ 2018-19માં માત્ર 46 લાખ ઇન્ડિવિડ્યુઅલે ટેક્સેર તેમની સાથે આવક 10 લાખથી ઉપર દર્શાવી હતી. 1 કરોડ લોકોએ પોતાની આવક 5 થી 10 લાખ રૂપિયા વચ્ચે બતાવી હતી. તો કુલ 5 કરોડ 97 લાખ લોકોએ આઈટીઆર દાખલ કર્યા હતા. તેમાંથી 1 કરોડ 3 લાખ લોકોએ તેમની આવક 2.5 લાખથી ઓછી બતાવી હતી. તો અંદાજે 3 કરોડ લોકોએ તેમની વાર્ષિક આવક 2.5 લાખથી કે વચ્ચે બતાવી હતી. ઉલ્લેખનીય છે કે સરકારે 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને રિબેટ દ્વારા કરમુક્ત જાહેર કરી છે. કરદાતાઓને વિશેષ સુવિધા પૂરી પાડવા માટે અભિયાન ચલાવનારા ગ્લોબલ ટેક્સપેયર ટ્રસ્ટના અધ્યક્ષ મનીષ ખેમકા કહે છે કે આઝાદીના 74 વર્ષ પછી પણ ભારતની પ્રત્યક્ષ કર આવકમાં અંદાજે 98% નાગરિકોનું કોઈ યોગદાન નથી, જ્યારે વિકસિત દેશમાં મોટાભાગે 50%થી વધુ નાગરિકો આવક ચૂકવે છે. શું માત્ર 1.5 કરોડ કરદાતા ભારતની 130 કરોડ જનતાને પોતાના ખભા પર બેસાડી અને વિકાસની દોટ લગાવી શકશે? હકીકતમાં આપણે જૂની શાહમૃગી વિચારસરણીમાંથી બહાર નીકળવાની જરૂર છે. આપણે સમાવેશક વૃદ્ધિ, સમાવેશક વિકાસ જોઈએ છે, તો સમાવેશક યોગદાનની પણ વાત કરવી જોઈએ. વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે એક ટીવી કાર્યક્રમમાં કહ્યું હતું કે આ વખતે અંદાજે 3 કરોડ ભારતીયોને વિદેશ પ્રવાસ કર્યો છે, પરંતુ આવકવેરો માત્ર 1.5 કરોડ જેટલા લોકોએ ચૂકવ્યો છે. પ્રવાસન મંત્રાલયના રિપોર્ટ મુજબ 2019માં 2.70 કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો હતો. જે રીતે દેશમાં કાર, લક્ઝરી કારનું વેચાણ થઈ રહ્યું છે, તો એફઈડી મુજબ વર્ષ 2021માં લક્ઝરી કારના વેચાણમાં 167% વધારો થયો છે. અફઘાનિસ્તાનમાં દિવસે ને દિવસે સ્થિતિ બદતર થતી જાય છે. તો તાલિબાની આતંકવાદીઓમાં મહિલાઓ સાથે ખૂબ જ બર્બર વર્તન થઈ રહ્યા છે. યુવતીઓને ઘરમાંથી ખેંચી અને લઈ જતા હોવાના બનાવો બનવા લાગ્યા છે. તો આ દરમિયાન 15 વર્ષથી મોટી છોકરીઓની યાદી પણ તાલિબાની આતંકવાદીઓએ બનાવી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાને અજગરી ભરડો લીધો છે અને બર્બરતા આચરવાનું શરૂ કર્યું છે. તો તાલિબાને સ્થાનિક ધર્મગુરુઓને અને નેતાઓને તેના વિસ્તારની 15 વર્ષથી મોટી છોકરીઓ અને 45 વર્ષથી નીચેની વિધવા મહિલાઓની યાદી આપવાનો આદેશ કર્યો છે. આ કિશોરીઓ અને મહિલાઓના આતંકવાદીઓ સાથે લગ્ન કરાવી પેરાવી તાલિબાન કરાવી રહ્યું છે. અફઘાનિસ્તાનના જે વિસ્તારો તાલિબાનના કબજામાં આવી ગયા છે, ત્યાંના સ્થાનિક નેતાઓ એક પત્ર પાઠવી તાલિબાનના આતંકવાદીઓને 15 વર્ષથી મોટી અપરિણિત કિશોરીના અને યુવતીઓની યાદી આપવાનું જણાવ્યું છે. તો આ સિવાય 45 વર્ષથી નીચેની વયની વિધવા મહિલાઓની યાદી પણ તૈયાર કરવાનો આદેશ તાલિબાને કર્યો છે. તાલિબાનના એક પત્રની નકલ ફરતી થઈ છે. હાજી રોઝી બેગ નામની એક અફઘાનિસ્તાનની મહિલાને ટાંકી અને મીડિયામાં દાવો કર્યો હતો
કે તાલિબાની આતંકવાદીઓએ રોઝીની 23 અને 24 વર્ષની દીકરીઓને તાલિબાનના આતંકવાદીઓ સાથે લગ્ન કરાવવાનું જણાવ્યું છે. તો અગાઉ પણ તાલિબાની આતંકવાદીઓ અફઘાનિસ્તાનની યુવતીઓ સાથે ધકેલતા આરોપ લગાવ્યો હતો. તો વિડીયોમાં દેખાય એ પ્રમાણે એક તાલિબાની આતંકવાદી યુવતી સાથે પરાશ્વી વર્તન કરે છે અને આ બીજા અસંખ્ય પુરુષો તેમજ મહિલાઓની હાજરીમાં તેમની છેડતી કરે છે. યુવતી વિરોધ કરે છે એટલે તાલિબાની આતંકવાદીઓ તેને પરિવારની સામે જ ઠસડી અને લઈ જાય છે. તો આવી રીતે યુવતીઓ સાથે બર્બરતા આચરી તાલિબાની આતંકવાદીઓ તેમને બનાવે છે. દુનિયાભરની સરકારોને વર્ષ 2019માં એનો ગ્રુપના સ્પાઈવેર પેગાસસથી 1400 વોટ્સએપ યુઝર્સ પર હુમલો કર્યો હતો, જેમાં ઉચ્ચ સ્તરીય સલામતી પદોના વરિષ્ઠ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં મેસેજિંગ એપ વોટ્સએપના સીઈઓ વિથ કેથાકર્ટે જણાવ્યું હતું કે આ સપ્તાહે પેગાસસ પ્રોજેક્ટ હેઠળ 50,000થી વધુ લોકોની જાસૂસી થઈ હોવાનો ઘટસ્ફોટ પછી વોટ્સએપના સીઈઓ વિલ કેથાકર્ટે પેગાસસ સોફ્ટવેરની હુમલાનો નિશાન બનાવ્યા હતા અને એ અંગે લોકોને નવી વિગતો પણ જાહેર કરી હતી. વોટ્સએપના સીઈઓએ જણાવ્યું હતું કે 2019માં વોટ્સએપ યુઝર્સની સામે હુમલા અને પેગાસસ પ્રોજેક્ટમાં કેન્દ્રના ડેટા લીક કરી વચ્ચે સમાનતા છે. 2019માં એનએસએના જાસૂસી સોફ્ટવેર પેગાસસ વોટ્સએપ યુઝર્સને નિશાન બનાવ્યા હોવાનું જાહેર થતા પછી કંપનીઓએ સામે કેસ કર્યો છે. 2 વર્ષ અગાઉ વોટ્સએપે તેના યુઝર્સ અને મોલવેરથી હુમલાનો પ્રયાસ કર્યો હોવાની જાહેરાત કરી હતી. તો મેસેજિંગ એપે કહ્યું હતું કે નિશાન બનાવેલા 1400 યુઝર્સમાંથી અંદાજે 100 નાગરિક સમાજમાંથી હતા, જેમાં પત્રકાર, માનવ અધિકાર એક્ટિવિસ્ટ અને કાર્યકરો સામેલ હતા. તો યુઝર્સ પણ હુમલો મેસેજિંગની સલામતીમાં ખાનગીને કારણે થયો હતો, જેની પાછળથી સુધારા લેવાયા હતા. તેમણે કહ્યું હતું કે પહેલી વાત તો હું એ કહેવા માંગુ છું કે આ રિપોર્ટિંગ એ હુમલા સાથે સમાનતા ધરાવે છે, જેમને અમે 2 વર્ષ પહેલા હરાવ્યો હતો અને જે અમને કહેતા હતા કે સંપૂર્ણ રીતે સાચી બાબત કરે છે. તેમણે આગળ કહ્યું કે વોટ્સએપ યુઝર્સ પર થયેલો હુમલો અને એનએસઓ ગ્રુપ દ્વારા અમારી સર્વિસીસ મારફતે લોકોના ફોનને નિશાના બનાવાયા હતા. તો સ્પષ્ટપણે હુમલાનો પ્રયાસ કરાયો હતો અને તે યાદીમાં અમે દુનિયાભરના પત્રકારો, માનવ અધિકાર એક્ટિવિસ્ટ, સરકારી અધિકારીઓ અને અન્યોને જોયા હતા. પેગાસસ વિવાદમાં 50,000થી વધારે લોકોને નિશાન બનાવ્યા હોવાનું મીડિયા અહેવાલોએ ગ્રુપે ફગાવી દેતા કહ્યું હતું કે આ આંકડા વધારી અને જણાવાયા છે. જોકે વોટ્સએપના સીઈઓએ જણાવ્યું હતું કે પેગાસસનો વિવાદ ઇન્ટરનેટ, મોબાઈલ ફોન પરની સલામતીના બધા લોકો માટે ચેતવણી સમાન છે. ગુજરાતમાં કોરોના રોગચાળાની સંભવિત ત્રીજી લહેરમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે ડેલ્ટા બાદ હવે કપ્પા વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યમાં હાલ કપ્પા વેરિયન્ટના 5 કેસો જોવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને ગોધરામાં કપ્પા વાયરસથી સૌપ્રથમ મોત નોંધાયું છે. કોરોનાના કપ્પા વેરિયન્ટનો પોઝિટિવ કેસ ગોધરા તાલુકાના અંદરના મુવાડા ગામમાંથી ગત જૂન માસમાં એક વ્યક્તિનું અમદાવાદ ખાતે સેમ્પલ લેવામાં આવ્યું હતું. પ્રથમ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કપ્પા વેરિયન્ટનું સેમ્પલ પણ લેવામાં આવ્યું હતું અને 22 દિવસ બાદ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે રિપોર્ટ આવતા પહેલા દર્દીનું મોત થયું હતું અને ગોધરામાં કપ્પા વેરિયન્ટ પોઝિટિવ અંદરના મુવાડા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. મૃતકની અંતિમ વિધિમાં જોડાયેલા તેમજ તમામ પરિજનોનું ટ્રેસિંગ કરી અને 22 વ્યક્તિઓ ક્લોઝ કનેક્ટ સહિત 50 ઉપરાંત લોકોના કોરોના અંગેના સેમ્પલ મેળવાયા છે. તો 22 વ્યક્તિઓ સંપર્કમાં આવ્યા હતા, તેમના RT-PCR ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા છે. તે ઉલ્લેખનીય છે કે તલોદ, મહેસાણા અને ગોધરામાં કપ્પા વેરિયન્ટના દર્દીઓના કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. નિષ્ણાંતોએ આ અંગે જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાતા નવા વેરિયન્ટ સર્જાય છે. રાજ્યમાં કોવિડ-19 જીનોમ સિક્વન્સના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ બાદ હવે કપ્પા વેરિયન્ટના 3 કેસો જોવા મળ્યા છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજી વિભાગે જૂન મહિનામાં પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે 8 શંકાસ્પદ સેમ્પલ મોકલાયા હતા, જેમાંથી 2 સેમ્પલ કપ્પા વેરિયન્ટને જોવા મળ્યો હતો. તો આગામી મહિનામાં એક પણ સેમ્પલમાં કપ્પા વાયરસ જોવા મળ્યો હતો. જો કે કપ્પા વેરિયન્ટ કેટલો ઘાતક છે તે અંગે વિશ્વના સ્તરે અભ્યાસ થઈ રહ્યો છે. ભારતીય સૈન્યએ પૂર્વ લદ્દાખ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે સૈનિકોને ગોઠવી અને ચીની દળો સામે પોતાની સજ્જતા દાખવવા માટે થોડાક મહિનાઓ પહેલા દેશને ઉત્તરી કમાન્ડ એરિયામાં ત્રાસવાદના મુકાબલા માટે તૈનાત કરાયેલા સૈનિકોને ત્યાંથી ખસેડી લીધા છે. ઉત્તરી કમાન્ડ એરિયામાં વ્યસ્ત ત્રાસવાદ વિરોધી ડિવિઝનને ઘણા મહિનાઓથી અગાઉ ત્યાંથી હટાવી દઈ અને લદ્દાખ સેક્ટરમાં ગોઠવવામાં આવ્યા છે.
ડિવિઝન સાઇન ફોર્મેશનમાં લગભગ 1500 જેટલા સૈનિકો સામેલ છે તો આ ફોર્મેશનની મૂવમેન્ટથી ઉત્તરી સરહદોએ કાર્યવાહી અનામત દળોની સંખ્યાને જાળવવામાં લશ્કરને મદદ મળી છે. ભારતે પૂર્વ લદ્દાખમાં ક્ષેત્રમાં લગભગ 50,000 દળોને ગોઠવ્યા છે તો આ સંખ્યા સામાન્યતઃ રહેલા દળોના બમણા કરતાં વધારે છે. ગત વર્ષે એપ્રિલ મેના સમયગાળામાં ચીનીઓએ પૂર્વીય લદ્દાખ સામે ક્ષેત્રમાં ઝડપભર ખસી જતા અનેક સ્થળોએ સીમાભંગ કર્યો હતો. ભારત સરકારે તેમને અંકુશમાં લાવવા માટે એટલી જ સંખ્યામાં પોતાના દળોને ત્યાં ગોઠવી દીધા હતા. દિલ્હી સરકારને લોકડાઉનના નિયંત્રણોથી 3 મોટી રાહત આપી છે. આમાં સૌથી મોટી રાહત મેટ્રો અને બસોમાં બેસવાની સુવિધાથી સંબંધિત છે. નવા ઓર્ડર મુજબ હવે 100% ક્ષમતાની સાથે મેટ્રોમાં બેસી અને મુસાફરી કરી શકાશે. જો કે ઊભા રહી મુસાફરી કરતા લોકો પર હજુ પ્રતિબંધ રહેશે. આ સાથે જ સરકારે 50%ની ક્ષમતા સાથે ઓડિટોરિયમ અને સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપી છે. તો હવે વધુમાં 100 લોકોને લગ્ન અને અંતિમ યાત્રામાં ભાગ લઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે અનલોક 6 સુધી વિવિધ પ્રવૃત્તિઓમાં છૂટ આપવામાં આવી હતી, પરંતુ જાહેર પરિવહન માટે કોઈ છૂટ નહોતી. આના કારણે મેટ્રો સ્ટેશનો અને બસ સ્ટોપ પર મુસાફરોએ દરરોજ લાંબી લાઈન જોવી પડી રહી હતી અને ભીડ વધવાના કારણે મુસાફરોએ રાજીવ ચોક ખાતે 30 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. જાહેર પરિવર્તનની ઉપલબ્ધતા ન હોવાને કારણે દૈનિક મુસાફરો મુશ્કેલીમાં વધારે સામનો કરી રહ્યા હતા. સવારથી જ મેટ્રોમાં મુસાફરીનો ઘસારો વધવા લાગ્યો છે. તો હાલમાં મુસાફરોને 50% ક્ષમતા પર બસો અને મેટ્રોમાં મુસાફરી કરવાની છૂટ હતી, પરંતુ આ છૂટને કારણે હવે મુસાફરો આરામદાયક બની રહેશે. જૂન માર્ગદર્શિકા મુજબ 17 મુસાફરો બસમાં મુસાફરી કરી શકતા હતા, જ્યારે મેટ્રો કોચમાં 25 મુસાફરો મુસાફરી કરી શકતા હતા. હવે પરિવહન સુવિધામાં છૂટછાટ મળે તો મુસાફરોની મુશ્કેલી ઓછી થશે. લાપતા જાહેર કરવામાં આવેલા સ્વીટી પટેલની હત્યા લિવ ઇન રિલેશનશિપમાં રહેતા પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈએ કરી હતી. કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતી અમદાવાદ ગ્રામ્ય એસઓજીની પીઆઈએ ગૃહ કંકાસમાં ગત 4 જૂનની રોજ પત્ની સ્વીટીનું ગળું દબાવી અને હત્યા કરી દીધી હતી. લાશને એક દિવસ ઘરના બેડરૂમમાં રાખ્યા પછી બીજા દિવસે 5મી તારીખે પીઆઈ દેસાઈએ હોટેલ સંચાલક મિત્ર કિરીટસિંહ જાડેજાની મદદ લીધી હતી અને દહેજ હાઈવે પર આટલી ગામના પાટિયા પાસે આવેલી બંધ હોટેલના પાછળના ભાગે સ્વીટીની લાશને સળગાવી દેવાઈ હતી. ઝઘડો થતા પત્ની સ્વીટી ક્યાંક ચાલ્યા ગયાની જાણ 5મી તારીખે જ સાળા જયદીપ પટેલને કર્યાની ખોટી સ્ટોરી બનાવી પીઆઈ દેસાઈએ ઊભી કરી હતી. 1.5 મહિના સુધી વડોદરા પોલીસ આ કેસમાં કંઈક ઉકાળી શકી નહોતી, પરંતુ ડીજીપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપતા 4 દિવસમાં જ ભેદ ઉકેલી નાખ્યો હતો. વડોદરાના કરજણમાં આવેલા પ્રયોશા બંગલોઝમાં રહેતા અજય એ દેસાઈ વડોદરા ગ્રામ્ય એસઓજીની પીઆઈ તરીકે ફરજ બજાવે છે. એ દેસાઈ સાથે સ્વીટી પટેલ નામની મહિલા લિવ ઇન રિલેશનશિપમાં આ બંગલોમાં રહેતી હતી. તો 11 જૂનના રોજ કરજણ પોલીસ સ્ટેશનમાં સ્વીટી પટેલ લાપતા થયા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે તારીખ 5 જૂનના રાત્રે 1 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન તેમના પતિ સાથે ઝઘડો તકરાર થવાની અને સાસરીવાળા બોલાવતા ન હોવાના ટેન્શનમાં રહેતા સ્વીટી પટેલ ગુમ થયા હતા. સ્વીટી બહેનના ભાઈ જયદીપ મહેન્દ્રભાઈ પટેલે જાહેર કરેલી વિગતોના આધારે કરજણ પોલીસ તપાસ કરી રહી હતી. જો કે મહિલા લાપતા બનેલી હોવાથી પોલીસ તપાસ સ્વાભાવિક રીતે ગંભીરતાપૂર્વક જણાવાઈ નહોતી. જોકે સ્વીટી બહેનની હત્યા થઈ હોવાની આશંકાથી ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી. ડીજીપી આ કેસની તપાસ એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. ક્રાઇમ બ્રાન્ચના એએસપી ડીપી ચુડાસમા અને ટીમે 4 દિવસથી કરજણમાં પડાવ નાખ્યો હતો. તો આખરે સ્વીટી પટેલની હત્યા તેની સાથે જ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા પીઆઈ અજયે કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પીઆઈ દેસાઈની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. તો પોલીસ તપાસમાં ખુલેલી વિગતો અનુસાર અગાઉ લગ્નમાં છૂટાછેડા લઈ ચૂકેલા સ્વીટી પટેલ અને પીઆઈ અજય દેસાઈ વર્ષ 2015થી સંપર્કમાં આવ્યા છે અને પ્રેમ સંબંધ બંધાયો હતો. તો આ પછી ઘણા સમયથી બંને લિવ ઇનમાં રહેતા હતા. અજય દેસાઈએ બીજા લગ્ન કરતા બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. આ ઝઘડો એટલો વકર્યો હતો કે તારીખ 4 જૂનની રાત્રે અજય દેસાઈએ મંદિરમાં ફૂલહાર કરી ગાંધર્વ વિવાહ બાદ લિવ ઇનમાં રહેતી સ્વીટી પટેલનું ગળું દબાવી અને હત્યા કરી દીધી હતી.
હત્યા કર્યા બાદ મૃતદેહનો નિકાલ કરવા માટે અજય પટેલે હોટેલ સંચાલક મિત્રની મદદ માંગી અને કરજણ પાસે હોટેલ ચલાવતા કિરીટસિંહ જાડેજાની મદદથી એક બંધ હોટેલના પાછળના ભાગે જઈ અજય દેસાઈએ એકલા જ સ્વીટીનો મૃતદેહ સળગાવી દીધો હતો. અજય દેસાઈએ એવું જાહેર કર્યું કે ઝઘડો થવાથી સ્વીટી ઘર છોડી અને ચાલી ગઈ હતી. જો કે 4 જૂનના દિવસે સ્વીટીના ઘરમાં જતી હોવાથી સીસીટીવી જોવા મળ્યા હતા. એ પછીના દિવસો સુધી સ્વીટી ઘરમાંથી બહાર નીકળી નહોતી તો ગુમ કઈ રીતે થાય? આ એક સવાલને આધાર બનાવી ક્રાઇમ બ્રાન્ચના એસપી ડીપી ચુડાસમા અને ટીમે કરેલી તપાસમાં હત્યાનો ભેદ ખુલ્યો છે. બંગાળના અખાતમાં સર્જાયેલો લો પ્રેશરના પગલે 27 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રવિવારે નવસારી, વલસાડ, ડાંગ, સંઘ પ્રદેશમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવોથી ભારે વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના લગભગ તાલુકામાં વરસાદ થયો હતો. સૌથી વધારે વરસાદ ગોંડલમાં નોંધાયો હતો. અમદાવાદમાં મોડી સાંજે વિવિધ વિસ્તારોમાં તોફાની વરસાદ થયો હતો. રવિવારે અમદાવાદ શહેરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર વગેરે જિલ્લામાં પણ વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં શનિવારે રાજકોટ, ગોંડલ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા અને અમદાવાદ શહેરમાંથી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગોંડલમાં 4 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે રાજકોટમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તથા બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી સર્જાયેલા વિવિધ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. જો કે રાજ્યમાં હજી પણ 8 થી 10% જેટલી ઘટ છે અને કુલ સિઝનનો 30% જેટલો વરસાદ નોંધાયો છે. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મોડી સાંજે વરસાદ પડ્યો. તેવી જ રીતે બનાસકાંઠા, પાલનપુર, ડીસા, રાધનપુરમાં પણ વરસાદે હાજરી પુરાવી હતી. તો શહેરમાં મોડી સાંજે વરસાદી પડવાની શરૂઆત થઈ હતી જેમાં સૌથી વધુ બોડકદેવ અને સાયન્સ સિટી વિસ્તારમાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો હતો અને સતત અડધો કલાક સુધી પડેલા વરસાદને કારણે વિસ્તારમાં કેટલાક સ્થળો પર પાણી ભરાયા હતા. જો કે થોડીક વારમાં જ તે પાણી ઉતરી ગયા હતા. જ્યારે વિઝિબિલિટીમાં પણ લોકોને મુશ્કેલી પડી હતી તો શનિવારે શહેરમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.